પુષ્પદાન ગઢવી વ્લોગ છે આપણો આઈડી ફેસબુક માં નિર્ણય લીધો છે એ ઉમદા અને યોગ્ય નિર્ણય કહેવાય. ખરેખર રસખાનજી એ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. ત્યારબાદ તમારે આ રીતનું તમારું નામ, તમારું જેન્ડર, બર્થ ને એ બધું લખેલું જ આવશે, મોબાઈલ નંબર. જય સોમમાં જય મંગળમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત ને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો, આજે છે કૃષ્ણ જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી. તો બધાને કૃષ્ણ જન્મોત્સવની, ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખૂબ 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 વધાયું. બીજું કે મેં છે ને એક બહુ મસ્ત નિર્ણય લીધો છે. તમને કહીને તો તમને મજા આવશે. નિર્ણય કંઈક એવો છે કે આપણે, તમે જોવો છો કે ઘણા વ્યક્તિઓને મેં ફેસબુકમાં પોસ્ટ શેર કરી છે, તમે જોઈ લેજો. પુષ્પદાન ગઢવી વ્લોગ છે આપણો આઈડી ફેસબુકમાં. તો મિત્રો, નિર્ણય કંઈક એવો છે કે મેં અંગદાનનો નિર્ણય કર્યો છે. અંગદાન એટલે આપણું શરીર છે જે ખોખું છે એને આપણા મૃત્યુ બાદ ખાલી બાળી નાખવાનું રહે અથવા તો દફનાવવાનું રહે. એની કરતાં સારું છે કે કોકને કાયમ આવે. કેટલા લોકો તમે સિવિલ હોસ્પિટલમાં જાઓ તો કિડની માટે, લીવર માટે, પેનક્રિયાસ માટે, ફેફસા માટે, આંખો માટે, ચામડી માટે, હાથ માટે, કેટલા લોકો જીવન જીવવા માટે કેટલો સંઘર્ષ કરતા હોય છે. તમે સિવિલ હોસ્પિટલમાં જાઓ ક્યારે તો તમને વિચાર આવે છે આપણું અમૂલ્ય શરીર છે જેની આપણને કિંમત નથી, અને આપણે આપણા અમૂલ્ય શરીરને ગમે તેમ કરીને વ્યસન કરીને હવે આપણે પતાવી દઈએ છીએ. તો એટલા માટે મેં અંગદાનનો નિર્ણય કર્યો છે. તમને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરી અને કહેજો. અને એ હું મારું ફેસબુક છે ને પોસ્ટ, એની અંદર સર્ટિફિકેટ જે મને મળ્યું છે ને એ મેં ફેસબુકમાં રાખ્યું છે, એટલે તમે ત્યાં જઈ અને જોઈ લેજો. હિન્દુબાની અપડેટ લઈ તો જય માતાજી, જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા બજરંગદાસ. બાપા બજરંગદાસ, જય માતાજી. જય માતાજી. બોલો, શું કહેવા માંગતા હતા? બસ તમે જે નિર્ણય લીધો છે એ ઉમદા અને યોગ્ય નિર્ણય કહેવાય. ખરેખર મને પ્રાઉડ ફીલ થાય છે, તમારા ઉપર ગર્વ ફીલ થાય. લેવો જ જોઈએ ભાઈ, કારણ કે છે ને આપણા ગયા પછી આપણે એવું નથી ઈચ્છતા, પણ ભવિષ્યમાં કાંઈ પણ થાય તો તમારું અંગ છે એ બીજા લોકોને કાયમ આવે. એટલા માટે આવો નિર્ણય તમે પણ લઈ લેજો. અંગદાન.org ની વેબસાઇટ છે, નીચે લખજો ક્રોમમાં અંગદાન.org, અને પછી તમે અંદર રજીસ્ટર કરી નાખજો. ભાઈ, અંગદાન છે કોણ કરી શકે? પહેલા તો હું તમને વિગતવાર સમજાવું. અંગદાન છે ને ભાઈ, જે નાનેથી માંડી જે 5 વર્ષથી લઈ અને જ્યાં સુધી જે લોકોનું જેટલું જીવન હોય છે 80-90 ત્યાં સુધી તમામ લોકો કરી શકે. તમામ વર્ગના લોકો, તમામ જાતિના લોકો, એમાં કોઈ જાતિ જ્ઞાતિનો ભેદ છે નહીં, બરોબર છે? તમામ કરી શકે છે અને એને અગ્રતા પણ મળે છે. સરકાર દ્વારા પણ ઘણી એને યોજનામાં પણ લાભ મળે છે. ઘણું એને ભવિષ્યમાં જો અમારે પણ જરૂર પડે તો અગ્રતા ક્રમ મળે છે. એટલા માટે આવો નિર્ણય લેવો સારો. બીજું કે ભાઈ, આમાં એક રૂપિયો સરકાર આપતી નથી, બીજું કોઈ આપતું નથી. એટલે કોઈ એવી કોઈ અફવા ઉડાડવી નહીં કે આ લોકોને પૈસા મળે છે એટલે આવા ધંધા કરે. ભાઈ, પૈસો એક રૂપિયો એમાં નથી મળતો. બીજું કે અંગદાનમાં છે ને લોકો જાગૃતિ ફેલાવે. આ કંઈ લેબોરેટરીમાં જ બનતું નથી, એટલે હું જાગૃતિ ફેલાવવાનું કામ કરું છું. બીજું આમાં એક રૂપિયો કંઈ મને મળતો નથી. એટલે બધાને હાથ જોડીને વિનંતી છે કે એવી ખોટી અફવાઓ ફેલાવતા ને કે પૈસા હાટું કરે. બીજું કે અમારે પૈસાની ભૂખ છે નહીં, માતાજીની દયા છે, બધું એટાણે મોજથી જીવીએ છીએ. બરોબર ને ઇન્દુબા? હા, બરોબર છે. માસ્ક પહેરીને મને બેહી ગયા છે. કેમ કે ભાઈને મને જરાક શરદી જેવું છે ને, ભાઈને ચેપ ન લાગે, ઇન્ફેક્શન ન લાગે એટલે મમ્મીએ પહેર્યું છે. અને ભાઈ, તો તમે શું કહેવા માંગો છો? આજ આપણા ચેનલના 6,25,000 વ્યૂ પૂર્ણ થઈ ગયા છે. તો કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ મારો ભાઈ. અને હાલ આપણે 5K તરફ આગળ વધી રહ્યા છે. આપણી ફેમિલી 5K તરફ પૂરી થવા જાય છે, તો એનો પણ આનંદ છે. સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલને. 5K ટૂંક સમયમાં થઈ જાય છે. બીજું કે મિત્રો, હું તમને બીજું કહું છું એટલે તમને નવાઈ લાગતી છે. હાઇપનું ઓપ્શન આવે છે નીચે કોમેન્ટમાં, તો હાઇપ આપી દેજો. અને તમે પણ આવો નિર્ણય લઈ લેજો વહેલા હાર, કારણ કે છે ને આ આપણા માટે, આપણા પરિવાર માટે સારું છે. પપ્પાની અપડેટ લઈ. પપ્પા જય માતાજી. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં, જય કૃષ્ણ દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હવે આજે છે ને ભોળાનાથનો શ્રાવણ મહિનો ઉતરતી બાજુ જાય છે, એટલે કે 8મ વધ થઈ ગઈ છે. એટલે 8 જ દિવસ રહ્યા શિવ શંકરના મહિનાના, અને એમાં આજ કૃષ્ણનો જન્મ ઉત્સવ એટલે કે કૃષ્ણ જન્મોત્સવમાં દેશ વિદેશમાં પણ હોત. જે અંગ્રેજ લોકો છે આપણી ભાષા સમજતા નથી, પણ એ કૃષ્ણ એ રટણ એવું રટે છે. તો એમાં એને કંઈક જોયું છે, કારણ કે એ બહુ તત્વજ્ઞાની અને ભૌતિક એટલે બહુ ખૂબ સમજેલા અને ભણેલા ગણેલા હોય છે. જો એ કૃષ્ણમાં ઇન્વોલ્વ થયા હોય, કૃષ્ણ ભગવાનને માનવામાં જો એ વિદેશના માણસો તૈયાર થયા હોય તો એની પાછળની કોઈ શક્તિ કામ કરતી હોય છે. અને કૃષ્ણ ભગવાને ચોખ્ખું કીધું છે કે કર્મ કરો, કોઈ પણ ફળની અપેક્ષા રાખી. ગીતાજી એકવાર વાંચી લઈને મિત્રો, આપણા જીવનમાં જેટલા પણ સંકટ આવતા હોય ને બધાનું સોલ્યુશન ગીતાજીમાં આપેલું છે.
અને બીજું પપ્પા તમે શું કહેતા હતા કૃષ્ણ જૈનમાં જેલમાં? કૃષ્ણ મથુરાની જેલમાં જન્મા અને એ કૃષ્ણ પક્ષ હતો એટલે કે અંધારી હતો. અંધારી કોટડીની અંદર એને પૂર્યા હતા. એ તો આપ બધા જાણો છો ને, એટલે ન્યાય અંધારું હતું. અને એનો જન્મ થયો ત્યારે ચામડી એની કાળી એટલે કે શ્યામ. તો કૃષ્ણનું બીજું નામ શ્યામે છે. વાહ વાહ. એટલે કૃષ્ણ ભગવાન છે ને એ આ ત્રણ કૃષ્ણનો તમે જન્મથી લઈ અને એને મૃત્યુ પણ તમે જોવો ને મિત્રો, તો ઠેઠ સુધી ભગવાન થઈને એને સંઘર્ષ કર્યો છે. તો આપણે તો કાળા માથાના માનવી છે, તો આપણી માથે તો સંકટ નાનું અમથું થોડું મોટું એવું બધું આવ્યા રાખે, પણ કૃષ્ણનું તમે જીવન ચરિત્ર આખું જોવો મિત્રો, કેટલો બધો એને સંઘર્ષ કર્યો છે. અને જૈનમાં ત્યાંથી લઈ અને છેવટે અને મૃત્યુ પણ સરખું નસીબ ન થયું. એમ કહેવાય છે કે પારધીએ બાણ માર્યું હતું ને પગમાં વાગ્યું હતું ને તમે બધું સાંભળ્યું હોય છે. હું તો એટલો બધો કઈ જ્ઞાની છું નહીં. જે મિત્રો છે ને જીવનના જે દુઃખોથી હારી ગયા છે, કંટાળી ગયા છે, અને એને એવા વિચારો આવે છે કે ભાઈ હવે કાંઈ છે નહીં જીવનમાં અને હવે બસ કાંઈ છે નહીં એવું થતું હોય. પણ એ મિત્રોને મારી એટલી વિનંતી છે કે તમે સિવિલમાં એકવાર આંટો મારજો. જે લોકો જીવન મેળવવા માટે કેટલો સંઘર્ષ કરી રહ્યા છે તમે જોજો, તમને ખૂબ એમ થશે. મેં પોસ્ટ કર્યું છે ફેસબુકમાં કે તમે છે ને આત્મહત્યાના વિચાર આવે ને એકવાર સિવિલમાં આંટો મારજો કે લોકો જીવન જીવવા માટે કેટલો સંઘર્ષ કરે છે, એ તમને અહીંયા સમજાઈ જાય. આપણે આજ લાઇટ કરીને પહેલાં માતાજીના દર્શન કરી લઈ. આજના માતાજીના દર્શન કરી લ્યો. ખાસ કરીને અમારા કાનુડાના દર્શન કરી લ્યો. જો અહીંયા બેઠા છે. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો અને કોમેન્ટ કરી નાખજો જય મોગલમાં અને જય સોનલમાં. મિત્રો નાની ઉંમરથી લઈ છે ને સંઘર્ષ તો બહુ કર્યો છે, પણ સંઘર્ષમાં જ છે ને ઘણું બધું જાણવા મળે છે. કોણ પોતાનું છે, કોણ પારકું છે. અત્યારે મેં અંગદાનનો નિર્ણય લીધો ને એટલે ઘણા લોકો અફવા ઉડાડે છે, એટલે હા એ લોકોને માટે જ આ વિડીયો બનાવું છું. અને અમુક લોકો એવી અફવા ઉડાડે છે કે આ લોકો પાસે કાંઈ છે નહીં એટલે આવું બધું કરે છે, પણ ખરેખર એવું નથી કાંઈ. તમે એવું જેવું વિચારો છો એવું બધું નથી હોતું. મુસલમાન એક ઇસ્લામ હતા કવિ રસખાનજી, એ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. ઇસ્લામ હોવા છતાં કૃષ્ણ કાવ્યો લખતા. અને એનું બરસાના જે રાધાજીનું પિયર છે ને ત્યાં એની બાજુમાં એની અમે દરગાહ જેવું છે સમાધિ સ્થળ, એ અમે દર્શન કરેલા છે. રસખાનજી હતા. એમાં અમારા ઈસુદાનભાઈ ગઢવી દેવરાસણના રત્નુચારણ પણ કાન કવિ હતા, કૃષ્ણ કવિ હતા. એને લખેલા ઘણા કાવ્યો છે. એમાંથી મને બે કડી એક યાદ આવે છે. આ કૃષ્ણ જન્મ છે એટલે કે દ્વારકામાં કોઈ તને પૂછશે કે કાન ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો સુરે જવાબ દઈશ માધા. હે માધા, ઓલી દ્વારકામાં જો તને કોઈ પૂછશે કે આ ગોકુળમાં કોણ રાધા, તાર ત્યાંથી આવ્યું આવવું પડ્યું. ગોકુળ મથુરા વૃંદાવન છોડી કૃષ્ણ ભગવાન દ્વારકામાં આવ્યા અને પોતાની સુરક્ષા માટે બેટમાં એનું રેસિડન્ટ રાખ્યું અને રાજધાની દ્વારકાની અંદર રાખી. એટલે કૃષ્ણ છે ને એ એટલા બધા પરિપૂર્ણ પરમાત્મા હતા અને એનો દેહોત્સર્ગ કોઈ પારાધીય તીર, અને એ ક્યાં ખબર છે લાકમાં ભગવાનને પદ્મ એવું કંઈક હતું, એટલે એની અંદર જો તીર મારે તો જ ભગવાનનો દેહોત્સર્ગ થાય. એ પ્રભાસમાં થયો સોમનાથ. તો મિત્રો હું તમને શીખડાવું કે કઈ રીતે અંગદાનમાં રજીસ્ટર કરવાનું છે. સૌ પ્રથમ જો ઓર્ગન ડોનેશનની વેબસાઇટ છે noto.abdm.gov.in રજીસ્ટર. આ લિંક આપણે ખોલવાની છે. ત્યારબાદ આ લિંક ખુલે. અહીંયા તમારે આધાર નંબર નાખવાનો છે, જે તમારા આધાર કાર્ડનો નંબર છે અહીંયા નાખી ત્યારબાદ વેરીફાઈ કરવાનું છે. તો મિત્રો અહીંયા મેં 12 આંકડાનો જે મારો આધાર નંબર છે એ નાખ્યો છે. હવે વેરીફાઈ કરવાનું છે એટલે આમાં આખું મારું નામ ને ડિટેલ બંને આવી જશે. ત્યારબાદ તમારે આ રીતનું તમારું નામ, તમારું જેન્ડર ને બર્થ ને એ બધું લખેલું જ આવશે, મોબાઈલ નંબર ને એ બધું. ત્યારબાદ તમે જોઈ શકો છો આમાં તમારે શું ડોનેટ કરવાનું છે. ઓર્ગન, લીવર, હાર્ટ, પછી કિડની, લંગ્સ એવું બધું પેનક્રિયાસ એમાં ઓલ કરી નાખવાનું છે. ટીસ્યુમાં ઓલ કરી નાખવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એમાં મેં નોટો, રોટો અને સોટો કર્યું છે. આપણું ગુજરાતનું સોટો છે, નેશનલ લેવલનું છે એ નોટો છે. ત્યારબાદ આમાં સોટો ગુજરાત નીચે આવે છે એ ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે રજીસ્ટર થઈ જશે એટલે તમને ઓટીપી આવશે. ઓટીપી તમારે નાખવાનો છે એટલે તમને આવું સર્ટિફિકેટ મળશે જેવું મને મળ્યું છે. અને આમાં હું આડો અંગૂઠો એટલા માટે રાખું છું કારણ કે આમાં મારો મોબાઈલ નંબર ને પર્સનલ ડિટેલ ને એવું બધું હોય છે. એટલે તમારો એક અલ્ટરનેટ મોબાઈલ નંબર હોય જે તમારા પરિવારના સભ્યોનો એ પણ નાખવાનો છે. આવી રીતના રજીસ્ટર થઈ જાય એટલે તમને સર્ટિફિકેટ મળે છે. ટૂંકમાં પ્રોસેસ બહુ સહેલી છે, એટલી બધી અઘરી નથી. અને આપણું શરીર છે જે કોકને આપણે ડોનેટ કરીએ, જે આપણા મૃત્યુ બાદ કોકને કામ આવે, તો એનાથી મોટું પુણ્ય બીજું ક્યું હોઈ શકે, કારણ કે આ બધું લેબોરેટરીમાં નથી બનતું. જેવી રીતે તમે રક્તદાન કરો છો તેવી રીતે અંગદાન પણ કરો અને જાગૃતિ લોકોમાં ફેલાવો, કારણ કે અમે આમાંથી પસાર થયા છીએ એટલે અમને ખબર છે. બીજું કે આ વ્લોગ ખાસ કરીને મેં એટલા માટે બનાવ્યો છે કે લોકોમાં જાગૃતિ આવે કે અંગદાન શું છે,
કાંઈ એવું નથી કે ભાઈ આમાં પૈસા મળે છે ને ઓલું છે ને ફલાણું. આ સ્પોન્સર વિડીયો નથી, એ પણ તમે કહી દઉં. સારું મિત્રો, આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરી દેજો. અને જો તમને પસંદ આવે ને તો હાઇકનું ઓપ્શન છે નીચે, હાઇક આપી દેજો, જેથી આપણે ટ્રેન્ડિંગમાં વીએ જઈએ મિત્રો. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. પસંદ આવે તો એક લાઇક, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.